ત્યાંથી આગળ શાખ વિસ્તરણની અપૂરતી કામગીરી, શાખા વિસ્તરણની અપૂરતી કામગીરી. કાલે આપણે શરૂઆતમાં આપણે જોતા હતા કે શાખામાં વધારો, બેંકોની શાખામાં વધારો થયેલો જોવા મળે છે. પેલા કેટલા હજારની વસ્તી એક બેંક શાખા હતી? તો કે લગભગ 63,000ની વસ્તીએ એક બેંક શાખા હતી. અને 2010 ની અંદર કેટલા હજારની વસ્તી? તો કે એ લગભગ 13,500ની વસ્તીએ એક બેંક શાખા છે એ આવેલી હતી 2009-10માં. તો બેંક શાખાના વિસ્તરણમાં જરૂર વધારો થયેલો જોવા મળે છે, પણ આમ છતાં એ કામગીરી અપૂરતી જોવા મળે છે. રાષ્ટ્રીયકૃત બેંકો ગ્રામીણ વિસ્તારમાં વધુ ને વધુ શાખાઓ ખોલવાનો આદેશ આપવામાં આવેલ છે. આથી આ બેંકોએ શહેરી વિસ્તાર અને અર્ધ શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામીણ ક્ષેત્રે વધુ ને વધુ બેન્કિંગ શાખાઓ ખોલવાનો પ્રયત્ન કરેલો છે. પરંતુ રાષ્ટ્રીયકૃત બેંકોના આજ સુધીના બધા પ્રયત્નો પછી પણ ગામડામાં કેટલી? તો કે ગામડામાં માત્ર 20,000, કુલ ગામડાઓ ભારતના કુલ 5 લાખ, અત્યારે 6 લાખ, ભારતમાં કુલ 5 લાખ ગામડાઓ આવેલા છે 6, તો એમાંથી 5 લાખ ગામડાઓમાંથી માત્ર 20,258 ગામડાઓમાં જ આ નવી શાખાઓ ખોલવામાં સફળતા મળી છે. જ્યારે ભારતમાં આજે પણ 5 લાખ ગામડાઓ એવા છે કે જ્યાં બેન્કિંગ સુવિધાઓનું પ્રમાણ અથવા તો બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા મળી નથી. શાખ વિસ્તરણની અપૂરતી કામગીરી, ખાસ કરીને ગામડાઓમાં શાખ વિસ્તરણની અપૂરતી કામગીરી છે કરવામાં આવેલી છે. શરૂઆત ઉદ્દેશની અંદર આપણે જોતા હતા કે એક ઉદ્દેશ એ હતો કે બિન કાર્યશીલ બચતોને મૂડી રોકાણને માર્ગે વાળવી, રાષ્ટ્રીયકરણનો એક હેતુ એ હતો. અને ગામડામાં નવી નવી શાખાઓ ખોલી અને આ બચતોને મૂડી રોકાણને માર્ગે વાળવી એ રાષ્ટ્રીયકૃત બેંકોના રાષ્ટ્રીયકરણનો એક ઉદ્દેશ એ હતો. પરંતુ રાષ્ટ્રીયકૃત બેંકોએ અને રાષ્ટ્રીયકરણ થયા પછી વધુ ને વધુ શાખાઓ, ગામડામાં વધુ ને વધુ શાખાઓ ખોલવાનો આદેશ પણ આપવામાં આવ્યો. અને બેંકોએ પણ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ ને વધુ શાખાઓ ખોલવાનો પ્રયત્ન પણ કર્યો. પણ રાષ્ટ્રીયકૃત બેંકોના આજ સુધીના બધા પ્રયત્નો પછી પણ માત્ર કેટલા ગામડામાં? તો કે 20,058 ગામડાઓમાં જ નવી શાખાઓ ખોલવામાં સફળતા મળી છે. જ્યારે ભારતમાં આજે પણ 5 લાખ ગામડાઓ એવા છે કે જ્યાં બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડવામાં સફળતા મળી નથી. એટલે કે આ દિશામાં હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. ભારતમાં એક સમસ્યા એ છે કે 83% ગામડાઓ એવા છે કે જેની વસ્તી કેટલી છે? 1,000 કરતા ઓછી છે. એટલે આવા ગામડામાં બેંક શાખા છે એ ખુલી શકે એમ નથી. અને બેંક શાખા ખોલ્યા પછી પણ એ બેંકોને કોઈ ફાયદો થવાની શક્યતા દેખાતી નથી. આમ ગ્રામ્ય વિસ્તારમાં બેન્કિંગ શાખાઓના વિસ્તરણનો સૈદ્ધાંતિક સ્વીકાર થયેલો છે, પણ એનો અમલ કરવો ઘણો મુશ્કેલ છે. તેથી શાખ વિસ્તરણની અપૂરતી કામગીરી રાષ્ટ્રીયકૃત બેંકોની એક સમસ્યા છે. એટલે આપણે 5મી સમસ્યા રાષ્ટ્રીયકૃત બેંકોની શાખ વિસ્તરણની અપૂરતી કામગીરી. ક્યાં? તો કે ગામડામાં. 5 લાખ ગામડાઓમાંથી કેટલા? તો કે 20,058 ગામડાઓમાં જ નવી બેન્કિંગ શાખાઓ ખોલવામાં આવી. અને બીજા ગામડામાં ખુલી શકે એમ પણ નથી. શું કામ આને? તો કે એક અંદાજ પ્રમાણે ભારતમાં 83% ગામડા એવા છે કે એની વસ્તી કેટલી છે? તો કે 1,000 કરતા પણ ઓછી છે. આથી આવા ગામડામાં જો બેન્કિંગ શાખાઓ ખોલવામાં આવે તો એનાથી કોઈ ફાયદો થાય નહીં, ઉલટાનું એના વહીવટી ખર્ચમાં વધારો થાય. એટલે બધા જ ગામડાઓમાં બેન્કિંગ શાખાઓનું વિસ્તરણ કરવું એ શક્ય નથી. એના પછીનો પોઈન્ટ છે નિષ્ઠાવાન કર્મચારીઓની અપૂરતી સંખ્યા. બેન્કિંગ ક્ષેત્રના સુચારુ વહીવટ માટે સુઘડ વહીવટ માટે
એના કર્મચારીઓમાં ખૂબ જ નિષ્ઠા અને ચોકસાઈની જરૂર પડે, કારણ કે બેંકોએ છે નાણાકીય વ્યવહાર કરવાના હોય છે, ઉત્પાદકી ક્ષેત્રે ધિરાણ આપવાનું હોય છે, એટલે ધિરાણ આપવાની બાબતમાં, નાણાકીય વ્યવહારની બાબતમાં, કોઈ યોજનાનો લાભ આપવાની બાબતમાં, સરકારી યોજનાનું અમલીકરણ કરવાની બાબતમાં બેંકનો વહીવટ કેવો છે, એ વહીવટ છે એકદમ સુઘડ એટલે કે શુદ્ધ વહીવટ હોવો જોઈએ. અને બેંકોના સુઘડ વહીવટનો આધાર કોના પર છે? તો કે કર્મચારીઓની નિષ્ઠા અને ચોકસાઈ ઉપર છે. પરંતુ આપણા દેશની કરુણતા એ છે કે આપણી રાષ્ટ્રીયકૃત બેંકોમાં નિષ્ઠાવાન અને તાલીમબદ્ધ કર્મચારીઓનો અભાવ જોવા મળે છે. સનિષ્ઠ અને તાલીમબદ્ધ કર્મચારીઓનો અભાવ જોવા મળે છે. એટલે તો તમને ખ્યાલ હોય તો વારંવાર બેંકોની અંદર કૌભાંડો થાય છે. છેલ્લા કેટલાક સમયની અંદર ઘણા બધી કૌભાંડ છે દેશની અંદર, ઘણી બધી બેંકોની અંદર ઘણા બધી કૌભાંડ છે એ બહાર આવેલા છે. એ શું દર્શાવે છે? કર્મચારીઓની કર્મચારીઓમાં નિષ્ઠાનો અભાવ બતાવે છે. ક્યારેક છે લાગતા વળગતાઓને વધારે પડતું ધિરાણ આપી દેવામાં આવેલું હોય, ક્યારેક છે એ અમુક યોજનાનો લાભ લેવા માટે થઈ અને અમુક લોકો છે એ યોગ્ય ન હોય છતાં પણ ખરેખર યોગ્ય હોય એને ધિરાણ મળતું નથી અને અયોગ્ય હોય એને એ યોજનાનો લાભ મળી જતો હોય છે. ક્યારેક છે એ ઉત્પાદકીય હેતુને બદલે બિન ઉત્પાદકીય હેતુ માટે ધિરાણ છે આપી દેવામાં આવતા હોય છે અને ખરેખર જેને ધિરાણની જરૂર હોય એને મળતા નથી અને ખરેખર જેને ધિરાણની જરૂર ન હોય એને ધિરાણ આપવામાં આવે છે. એટલે બેંકોના વહીવટ છે, નાણાકીય બાબતને લગતો વહીવટ છે, એને ઘણી બધી સરકારની યોજનાઓનું અમલીકરણ કરવાનું હોય છે, ઉત્પાદકીય હેતુ માટે ધિરાણ આપવાનું હોય છે. એટલે બેંકોનો વહીવટ છે એ સુઘડ હોવો જોઈએ અને સુઘડ વહીવટ માટે એમાં નિષ્ઠાવાન કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ આપણા દેશની રાષ્ટ્રીયકૃત બેંકોમાં સનિષ્ઠ અને તાલીમબદ્ધ કર્મચારીઓનો છે એ અભાવ જોવા મળે છે. બેંકમાં થતા કરોડો રૂપિયાના કૌભાંડ, લોન માટે કરવામાં આવતી ગેરરીતિ, કાર્ય શિથિલતા અને કાર્યમાં મંદતા, આ બધી બાબતો છે એ સાક્ષી પૂરે છે કે રાષ્ટ્રીયકૃત બેંકોમાં નિષ્ઠાવાન કર્મચારીઓનું અલ્પ પ્રમાણ જોવા મળે છે, ઓછું પ્રમાણ જોવા મળે છે અને એ એક સમસ્યા છે. વિજય માલ્યા, નીરવ મોદીને આવા તો ઘણા બધી કૌભાંડો છે એ છેલ્લા 5-7 વર્ષમાં ઘણા બધી કૌભાંડો છે એ તમે જોઈ શકો. તો બેંકમાં થતા આવા કૌભાંડો, લાગતા વળગતાઓને અનુત્પાદકી હેતુ માટે લોન આપી દેવી, કાર્ય શિથિલતા એટલે કે ગ્રાહકને છે એ પૂરતી સેવા ન આપવી, આ બધી બાબતો છે એ સાક્ષી પૂરે છે કે બેંકમાં નિષ્ઠાવાન કર્મચારીઓનો અભાવ જોવા મળે છે. અને એની અસર કોના પર થાય છે? તો કે એની અસર બેંકોની થાપણો ઉપર થાય છે, બેંકોની નફાકારકતા અને સદ્ધરતા ઉપર એની અસર થાય છે. એટલે આપણી એક સમસ્યા એ કે નિષ્ઠાવાન કર્મચારીઓની અપૂરતી સંખ્યા. એના પછીની સમસ્યા છે વિવિધ બેન્કિંગ શાખાઓ વચ્ચે સંકલનની સમસ્યા. કોઈ પણ એક મોટી બેંક નીચે આવેલી વિવિધ પેટા શાખાઓ વચ્ચે સંકલન હોવું જોઈએ, પરંતુ આપણા દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોની વિવિધ શાખાઓ વચ્ચે અને વિવિધ બેંકો વચ્ચે એક સૂત્રતા અને સંકલનનો અભાવ જોવા મળે છે. કારણ કે જુદી જુદી બેંકો અને જુદી જુદી બેંકોની શાખાઓની વિસ્તરણ નીતિ છે, ધિરાણ નીતિ છે, ધિરાણ વસૂલ કરવાની પદ્ધતિ છે, વ્યાજ દર છે, થાપણો પરના વ્યાજ દર છે, ધિરાણ આપવા માટેના વ્યાજ દર છે, લોન માટેના વ્યાજ દર છે, એનું વ્યવસ્થા તંત્ર છે,
વગેરેમાં નીતિ વિષયક બાબતોમાં શું જોવા મળે છે? ઘણો મોટો તફાવત જોવા મળે છે. આથી બેન્કિંગ સેવાઓના જે નક્કર પરિણામો મળવા જોઈએ એ નક્કર પરિણામો છે એ મળતા નથી. આપણે કઈ વાત ઉપરથી એમ કહી શકીએ કે બેન્કિંગ શાખાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે? બેન્કિંગ શાખાઓ વચ્ચે સંકલન એટલે શું? તો કે દરેક રાષ્ટ્રીયકૃત બેંકોની જે શાખાઓ આવેલી છે અને દરેક રાષ્ટ્રીયકૃત બેંકો છે એની ધિરાણ નીતિ, વિસ્તરણ નીતિ, થાપણો પરનો વ્યાજ દર, ધિરાણ પરનો વ્યાજ દર, હપ્તા વસૂલવાની પદ્ધતિ, એનું આખું વ્યવસ્થા તંત્ર એ બધું કેવું હોવું જોઈએ? એક સરખું હોવું જોઈએ. પણ આપણા દેશમાં રાષ્ટ્રીયકૃત બેંકોની જે શાખાઓ છે એના વચ્ચે કામગીરીની બાબતમાં એક સૂત્રતા જોવા મળતી નથી, સંકલન જોવા મળતું નથી. આથી જુદી જુદી શાખાઓની વિસ્તરણ નીતિ, ધિરાણ નીતિ, વસૂલ કરવાની પદ્ધતિ, વ્યવસ્થા તંત્ર, થાપણ પરના વ્યાજ દર, ધિરાણ પરના વ્યાજ દર વગેરેમાં મોટો તફાવત જોવા મળે છે. અને એને કારણે બેન્કિંગ સેવાઓના જે પરિણામો, નક્કર પરિણામો મળવા જોઈએ એ નક્કર પરિણામો મળતા નથી. એના પછીનો પોઈન્ટ છે પ્રાદેશિક બેન્કિંગ સુવિધામાં અસમાનતા. એટલે કે અમુક પ્રદેશોની અંદર બેન્કિંગ સેવાઓનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે, જ્યારે અમુક પ્રદેશોમાં બેન્કિંગ સેવાનો અલ્પ વિકાસ થયેલો જોવા મળે છે. અથવા તો રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો અમુક રાજ્ય, વિકસિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ જેવા વિકસિત રાજ્યોની અંદર બેન્કિંગ સેવાઓનો સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. જ્યારે પછાત રાજ્યો જેવા કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા છે, બિહાર જેવા પછાત રાજ્યોની અંદર બેન્કિંગ સેવાઓનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળતો નથી. એને શું કહેવાય? એને પ્રાદેશિક બેન્કિંગ અસમાનતા કહેવાય. વ્યાપારી બેંકોનો રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે એનો મૂળભૂત એક હેતુ એ હતો કે બેન્કિંગ સુવિધાઓની પ્રાદેશિક અસમાનતા દૂર કરવી. જો કે આ પ્રાદેશિક અસમાનતા દૂર કરવા માટે બેંકોએ સારા એવા પ્રયત્ન પણ કરેલા છે, પણ આ પ્રયત્ન પછી પણ પછાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બિલકુલ બેન્કિંગ સુવિધાઓ નથી. અને બેંકો એવા પ્રયત્નો કરેલા છે કે જે વિસ્તારમાં, જે પછાત રાજ્ય છે જ્યાં બેન્કિંગ સુવિધા નથી, ત્યાં બેન્કિંગની નવી શાખાઓ ખોલવી. પરંતુ આમ છતાં પણ પછાત રાજ્ય છે એના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બેન્કિંગ શાખાઓ આવેલી નથી. જો કે આ કામ છે થોડુંક અઘરું પણ છે અને મોટું પણ છે, કારણ કે એવડો મોટો દેશ અને એટલી મોટી વસ્તી, તો એવડા મોટા દેશ, એટલી મોટી વસ્તીમાં આ કામ મોટું છે, થોડુંક અઘરું છે. તે પૂરું કરવા માટે બેંકો પાસે વધારાની મૂડી જોઈએ, નિષ્ઠાવાન કર્મચારીઓ જોઈએ, ગ્રામીણ લોકો તરફ હકારાત્મક અભિગમ જોઈએ, વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં જરૂર પડે છે. પરંતુ બેંકો પાસે આ બધી બાબતોનો અભાવ જોવા મળે છે. તેથી વિકસિત રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશો, પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત વગેરે જેવા વિકસિત રાજ્યોમાં કે જ્યાં પૂરતું વળતર કે પૂરતો નફો મળવાની શક્યતા છે, ત્યાં બેન્કિંગ સુવિધાઓનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. એટલે કે ત્યાં વધારે પડતી બેન્કિંગ શાખાઓ આવેલી જોવા મળે છે. જ્યારે પછાત રાજ્યો જેવા કે રાજસ્થાન, આસામ, ઓરિસ્સા, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, જ્યાં પૂરતા પ્રમાણમાં વળતર કે નફાની શક્યતા નથી, ત્યાં બેન્કિંગ સુવિધાઓનો અલ્પ પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળે છે. એટલે એ એક સમસ્યા કે આમ પ્રાદેશિક સમસ્યા જોવા મળે છે, પ્રાદેશિક અસમાન વિકાસ જોવા મળે છે. આમ પ્રાદેશિક દ્રષ્ટિએ બેન્કિંગ સુવિધાઓમાં અસમાનતાનો પ્રશ્ન છે એ આજે પણ જોવા મળે છે. તો એ પણ એક રાષ્ટ્રીયકૃત બેંકની સમસ્યા છે. એના પછીનો પણ છે બેંકોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ. બેંકોમાં ધિરાણ આપવા માટે, લોન આપવા માટે કેટલાક નિયમો હોય છે.
એ નિયમોને ફોલો કરીને ધિરાણ આપવાના હોય છે. ઉત્પાદકીય હેતુ માટે જ ધિરાણ આપવાના હોય છે અને અમુક વ્યક્તિને અમુક પ્રમાણમાં એની સંપત્તિના પ્રમાણમાં જ અમુક પ્રમાણમાં ધિરાણ આપવાના હોય છે. પરંતુ જે રાજકીય લોકો છે અને એના સગા સંબંધીઓ છે એ યોગ્ય ન હોવા છતાં અને જરૂરિયાત કરતા જે ધિરાણની મર્યાદા છે એના કરતા પણ વધારે ધિરાણ મેળવવા માટે થઈ અને બેંકો ઉપર સતત દબાણ કરે છે. એનું પરિણામ એ આવે છે કે બેંકોમાં છે એ ધિરાણ છે એ પરત આવતા નથી અને કેટલાક લોકો તો ભારતની બેંકોના પૈસા છે એ લઈ અને વિદેશ જતા રહે છે અને ત્યાં છે એ ધિરાણ છે પરત આવતા નથી. વિજય માલ્યા, નીરવ મોદી, વારે વારે ઉદાહરણ એના આવશે. રાજકીય હસ્તક્ષેપ, ખરેખર તો એ લોકોને એટલું 7,000 કરોડ ખરેખર એટલું ધિરાણ મળી જ શકે ને. કોણે આપ્યું એટલું બધું ધિરાણ? શું કામ આને આપ્યું ભાઈ? સામાન્ય માણસને ધિરાણ લેવા જાય તો ઘણી બધી પ્રોસેસ કરવી પડે. 1,00,000 નું ધિરાણ જોતું હોય તો, અને 7,000 ધિરાણ, સોરી 700 કરોડ ધિરાણ એને એમને મળી જાય. શું કામ? આને બેંકોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ. તો એ ભારતના બેંકોની એક સમસ્યા છે. એટલે ખરેખર તો રાષ્ટ્રીયકૃત બેંકો છે એનો વહીવટ છે એ એની નીતિઓને આધારે એના નિર્ણય છે લેવાતા હોવા જોઈએ. એટલે ખરેખર રાષ્ટ્રીયકૃત બેંકોનો વહીવટ એના નીતિઓને આધારે થતો હોવો જોઈએ, એની નીતિઓને આધારે નિર્ણય લેવામાં આવતા હોવા જોઈએ અને એ પ્રમાણે છે રાષ્ટ્રીયકૃત બેંકોની ધિરાણ આપવાની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્ર હોવી જોઈએ. એટલે કે બેંકની જે નીતિ છે, બેંકનું જે બંધારણ છે એ પ્રમાણે એને ધિરાણ આપવામાં સ્વતંત્રતા હોવી જોઈએ. પરંતુ આપણા દેશની અંદર રાજદ્વારી પુરુષો પોતાના સગા સંબંધીઓ, મિત્રો વગેરે છે ધિરાણની યોગ્યતા ધરાવતા ન હોય, ધિરાણની પાત્રતા ધરાવતા ન હોય, ધિરાણ અંગેની લાયકાત ધરાવતા ન હોય, તો પણ એ લોકો પોતાની રાજકીય સત્તાના બળે બેંકોના અધિકારીઓ ઉપર દબાણ લાવીને એને ધિરાણ અપાવે છે. અને આવા ધિરાણ છે એમાં નીતિ નિયમો છે, એને નીતિ નિયમો નેવે મૂકી, નીતિ નિયમો છે એમાં બાંધછોડ કરી અને આવા ધિરાણો છે એ આપવામાં આવતા હોય છે. એટલે 100% આવા ધિરાણનો ઉપયોગ છે એ ઉત્પાદકીય હેતુને બદલે બિન ઉત્પાદકીય હેતુ માટે જ થવાનો છે. એટલે કે આવા ધિરાણનો દુરુપયોગ થાય છે અને પછી શું થાય તો કે પછી નિયમિત હપ્તા ભરાતા નથી, આપેલી લોન છે પરત મળતી નથી અને પછી છે એ હપ્તા ભરાતા નથી અને કેટલીક વાર તો બેંકોએ છે એ ધિરાણની રકમ ગુમાવવી પડે છે. એટલે બેંકોના વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ એ પણ ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોની એક સમસ્યા છે. એના પછીનો પોઈન્ટ છે ગ્રાહક સાથેનો, કર્મચારીઓનો ગ્રાહક સાથેનો અઘટિત વ્યવહાર. બેંકોના કર્મચારીઓ છે એ ગ્રાહકો સાથે જો હુકમી કરે છે, એની સેવાઓ છે એ પૂરતી મળતી નથી. ખરેખર તો છે એ ગ્રાહક છે એ ભગવાનનું રૂપ છે. કારણ કે ગ્રાહક છે તો કોઈ પણ પેઢી છે એનું અસ્તિત્વ છે. જો ગ્રાહક જ ન હોય તો કોઈ પણ પેઢીનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એટલે ખરેખર કોઈ પણ સંસ્થા, બેંક છે એ નફો કરતી પેઢી છે. એટલે પેઢીઓ માટે, વ્યાપારીઓ માટે ગ્રાહક છે ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે ગ્રાહક છે તો એનું અસ્તિત્વ છે.
પણ રાષ્ટ્રીયકૃત બેંકોની અંદર કામ કરતા કર્મચારીઓ છે એને નોકરીની સલામતી હોય છે, એટલે એ ગ્રાહક સાથે ગમે ત્યારે અઘટિત વ્યવહાર કરતા હોય છે, એની સેવા છે પૂરતી મળતી નથી. શિક્ષિત લોકો જાય બેન્કિંગ સેવાઓ મેળવવા તો પણ એને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે. તો જે નિરક્ષર લોકો એ સેવાઓ મેળવવા જાય ત્યારે એની સ્થિતિ છે એ શું થતી હશે? તો એની અંદર જોઈએ તો વેપાર ધંધામાં એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. વેપાર ધંધા માટે એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે કે ગ્રાહકનો સંતોષ એ અમારો જીવન મુદ્રા લેખ છે. અને બેંકો પણ શું છે? તો કે બેંકો પણ એ નાણાંનો વેપાર કરતી પેઢીઓ જ છે. જેમ વેપારી છે વસ્તુનું ખરીદ વેચાણ કરીને નફો મેળવે છે, એમ બેંકો છે નાણાંનું ખરીદ વેચાણ કરીને નફો મેળવે છે. એટલે બેંકો પણ નાણાંનો વેપાર કરતી એક પેઢી છે. અને વેપાર ધંધામાં એક સૂત્રનો ઉપયોગ કરવામાં આવે કે ગ્રાહકનો સંતોષ એ અમારો જીવન મુદ્રા લેખ છે. તેથી વેપારી બેંકોના કે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ ગ્રાહક પાસે ખૂબ જ વિનયપૂર્વક અને વિવેકપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. પરંતુ કમનસીબીની વાત તો એ છે કે રાષ્ટ્રીયકૃત બેંકો છે એના કર્મચારીઓ છે એ ગ્રાહક સાથે જે વ્યવહાર કરે છે એમાં વિનય અને વિવેકનો અભાવ જોવા મળે છે. આથી કેટલાક સ્વમાની ગ્રાહકો છે શું કરે છે? એ ખાનગી બેંકમાં પોતાનું ખાતું ખોલાવી નાખે છે, અથવા તો ખાનગી બેંકમાં પોતાનું ખાતું ખોલાવવા છે ચાલ્યા જાય છે. આથી રાષ્ટ્રીયકૃત બેંકોને ઘણું ગુમાવવું પડે છે. આમ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓનો ગ્રાહક સાથેનો અઘટિત વ્યવહાર પણ એક સમસ્યા છે. એના પછીની સમસ્યા છે રાષ્ટ્રીયકૃત બેંકોની ઘટતી જતી સદ્ધરતા અને વિશ્વસનીયતા. કે રાષ્ટ્રીયકૃત બેંકોએ પરિમાણાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સારી પ્રગતિ કરી છે. પરિમાણાત્મક દ્રષ્ટિ એટલે કે એની શાખાઓમાં, વેપારી બેંકોની શાખાઓ છે એમાં સારો એવો વધારો થયેલો જોવા મળે છે. કેટલી હતી? તો કે 1969માં લગભગ 30,000ની આસપાસ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ હતી. છેલ્લા 2010ના આંકડા પ્રમાણે એ શાખાઓનું પ્રમાણ વધી અને લગભગ 98,000ની આસપાસ થયેલું જોવા મળે છે. એટલે રાષ્ટ્રીયકૃત બેંકોએ પરિમાણાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સારી એવી પ્રગતિ કરેલી છે. પરંતુ સાચી પ્રગતિ છે એ પરિમાણાત્મક દ્રષ્ટિએ નહીં પણ ગુણાત્મક દ્રષ્ટિએ થવી જોઈએ. જ્યારે ગુણાત્મક દ્રષ્ટિએ પ્રગતિની વાત આવે તો રાષ્ટ્રીયકૃત બેંકો છે એ ઘણી પાછળ રહી જાય છે. જેમ કે ગુણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો ગુણાત્મક પ્રગતિ કોને કહેવાય? તો કે રાષ્ટ્રીયકૃત બેંકોએ એની અસ્મિતાને ટકાવી રાખવા માટે થઈ અને એની સદ્ધરતા અને લોકોની વિશ્વસનીયતા ટકાવી રાખવાનું ખૂબ જ જરૂરી બની જાય છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે એક યા બીજા કારણોસર ધીમે ધીમે બેંકોની સદ્ધરતા અને વિશ્વસનીયતા છે એ ઘટી રહી છે. બેંકોની અંદર જે કૌભાંડો બહાર આવે, કેટલાક લોકો છે એ બેંકના કરોડો રૂપિયા લઈ અને વિદેશ જતા રહ્યા, તો આવા કૌભાંડોને કારણે અને બીજા કૌભાંડોને કારણે વ્યાપારી બેંકોની જે સદ્ધરતા છે અને વિશ્વસનીયતા છે એ ધીમે ધીમે ઘટી રહી છે. તેથી આમ જનતાનો બેંકોમાંથી વિશ્વાસ છે એ ડગવા લાગ્યો છે. અને આ વિશ્વાસ છે એ રાષ્ટ્રીયકૃત બેંકોના, આ ઘટેલો વિશ્વાસ છે એ રાષ્ટ્રીયકૃત બેંકોના ભવિષ્યને બટ્ટો પહોંચાડનારી બાબત છે. એટલે રાષ્ટ્રીયકૃત બેંકોએ હાલની પોતાની સદ્ધરતા અને વિશ્વસનીયતા એ ખોઈ બેઠી છે. આથી આ બેંકોનું ભાવિ છે એ ધૂંધળું છે. જો રાષ્ટ્રીયકૃત બેંકો આ બાબતમાં હજી સભાનતા નહીં કેળવે તો તેણે ભવિષ્યમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થતા વાર નહીં લાગે કે એને કારણે, એની સદ્ધરતા અને વિશ્વસનીયતાને કારણે એને કપરી સમસ્યાનો સામનો કરવો પડશે. એના પછીનો પોઈન્ટ છે બિનકાર્યશીલ
અસ્ક્યામતો, રાષ્ટ્રીયકૃત બેંકોનું બિનકાર્યશીલ અસ્ક્યામતો, નોન પરફોર્મિંગ એસેટ. આપણે આગળ પણ જોઈ ગયા બિનકાર્યશીલ અસ્ક્યામતો. બિનકાર્યશીલ અસ્ક્યામતોને ટૂંકમાં શું કહેવાય? એનપીએ કહેવામાં આવે છે. અને એનપીએ નું ફૂલ ફોર્મ શું છે? નોન પરફોર્મિંગ એસેટ. બિનકાર્યશીલ અસ્ક્યામતો એટલે શું? તો કે સામાન્ય અર્થમાં કહીએ તો વેપારી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંકો અથવા તો બેંકોએ જે ધિરાણ આપેલું છે અને ધિરાણ મેળવવાનો સમય વીતી જવા છતાં એ ધિરાણ પરત આવેલું નથી, એને બિનકાર્યશીલ અસ્ક્યામતો કહેવાય, એને નોન પરફોર્મિંગ એસેટ કહેવામાં આવે છે, અથવા તો એને મુદત વીતી બાકી કહેવામાં આવે છે. બિનકાર્યશીલ અસ્ક્યામતોની સમસ્યા એટલે રાષ્ટ્રીયકૃત બેંકોના બાકી લેણામાં થતો સતત વધારો અને એની ધીમી વસૂલાતની સમસ્યા. આ બિનકાર્યશીલ અસ્ક્યામતોને ટૂંકમાં એનપીએ કહેવામાં આવે છે અને એનું ફૂલ ફોર્મ છે નોન પરફોર્મિંગ એસેટ. એની વ્યાખ્યા આપેલી છે કે બધા જ પ્રકારના ધિરાણ કે લોન કે તેના પરનું ભરવાપત્ર વ્યાજ અગર હપ્તો છેલ્લા 2 ત્રિમાસિક સમયથી ભરેલ ન હોય તો તેને રાષ્ટ્રીયકૃત બેંકની બિનકાર્યશીલ અસ્ક્યામતો કહેવામાં આવે છે. બિનકાર્યશીલ અસ્ક્યામતોને અહીંયા શાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે કે બધા જ પ્રકારના ધિરાણ કે લોન કે તેના પરનું વ્યાજ કે હપ્તો કેટલા? તો કે છેલ્લા 2 ત્રિમાસિક સમયથી ભરેલ ન હોય તો તેને રાષ્ટ્રીયકૃત બેંકની બિનકાર્યશીલ અસ્ક્યામતો કહેવામાં આવે છે. બિનકાર્યશીલ અસ્ક્યામતો એને એટલે કહેવાય કે એ લોન છે પરત મળતી નથી, એટલે એ લોન ફરી પાછી બીજા વ્યક્તિને આપી શકાતી નથી, એટલા માટે એને બિનકાર્યશીલ અસ્ક્યામત. અસ્ક્યામત તો છે જ બેંકની એ સંપત્તિ તો છે જ, પણ એ સંપત્તિ બીજા પાસે પડેલી છે, એટલે બેંક છે એ સંપત્તિની બીજી જગ્યાએ કોઈને ઉત્પાદકીય હેતુ માટે આપી શકતી નથી. એટલે અસ્ક્યામત છે પણ એ કામમાં આવે એવી નથી, એટલે એને બિનકાર્યશીલ અસ્ક્યામતો કહેવામાં આવે છે. ધિરાણની બાબતમાં ધિરાણ આપવાથી માંડી અને વસૂલ કરવા સુધીમાં બેંકમાં જે બેદરકારી સેવવામાં આવે છે એનું સીધું પરિણામ બિનકાર્યશીલ અસ્ક્યામતો છે. એટલે બધા જ પ્રકારની સમસ્યામાં જો સૌથી કોઈ ગંભીર સમસ્યા હોય તો એ બિનકાર્યશીલ અસ્ક્યામતોની છે, કારણ કે આ પ્રકારની સમસ્યાને કારણે અથવા તો બિનકાર્યશીલ અસ્ક્યામતોને કારણે બેંકની નફાકારકતા, સદ્ધરતા અને વિશ્વસનીયતામાં ઘટાડો થાય છે. મુદત વીતી બાકી કે બિનકાર્યશીલ અસ્ક્યામતોમાં બેંકોને મુદત વીતી બાકી કે બિનકાર્યશીલ અસ્ક્યામતોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આપણે આંકડાકીય માહિતી જોઈએ તો 31 માર્ચ 2001 રોજ રાષ્ટ્રીયકૃત બેંકોમાં આવી બિનકાર્યશીલ અસ્ક્યામતોનું પ્રમાણ કેટલું હતું? તો કે 53,174 કરોડનું હતું. આંકડો આપણે આગળ જોઈ ગયા. 2009માં એ ઘટીને કેટલું થયું હતું કે 2009માં એ ઘટીને 44,043 કરોડનું થયેલું છે. એટલે આમ છેલ્લા કેટલાક સમયમાં એનપીએમાં થોડોક ઘટાડો થયેલો જોવા મળે છે, આવકાર બાબત છે, પરંતુ આમ છતાં આટલી મોટી રકમ એનપીએમાં રોકાયેલી હોય એ તંદુરસ્ત બાબત નથી, એ સમસ્યારૂપ બાબત છે. એટલે આમ રાષ્ટ્રીયકૃત બેંકો જે કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહેલી છે એમાં એક ગંભીર સમસ્યા છે બિનકાર્યશીલ અસ્ક્યામતોનું પ્રમાણ. એના પછીની સમસ્યા છે રાષ્ટ્રીયકૃત બેંકોની. રાષ્ટ્રીયકૃત બેંકોનું ઓકે, અહીંયા આપણે રાષ્ટ્રીયકૃત બેંક